ગુજુ ગોલ્ડ. મકાન માલિક ને બીજી કોઈ ઘંટડી નહોતી મેલી આમાં હીરા જેવી ઘંટડી અવારનવાર માં યાર કેટલી વાર સાંભળવાની. અરે તું જાને યાર કોણ હશે અવારનવાર ના જાને ભાઈ જોને કોણ હશે માંગણા વાળા હશે યાર. આપણા ઘરે કોઈ થોડું પૈસા દેવા વાળા આવે ગટુ. ઈ જીવ હોય યાર તું જાને ભાઈ ખોલ ને ઘંટડી બંધ કરો ને યાર. ના ભાઈ હું નથી જતો ભાઈ, મારે હવાર માં લેણી હાથના મોઢા નથી જોવા. તું જા. છાપાવાળો હોવો જોઈએ. એ છાપાવાળી, છેલ્લા 6 મહિના થયા છાપાવાળાને તે પૈસા આપ્યા છે? છાપાવાળો ન હોય. દૂધવાળો હોવો જોઈએ. દૂધવાળો હશે પાક્કું. દૂધ? છેલ્લા 20 દિવસથી આ ગટુ આપણે દૂધ વગરની ચા પીજી. એ યાર ઈ દૂધમાં પાણી તો નાખતો તો એટલે તો આપણે દૂધ બંધ કરાવી દીધું યાર. આપણે દૂધ બંધ નથી કરાવ્યું ગટુ. દૂધ એને બંધ કરી દીધું છે. કેમ? કેમનો હગો ક્યાં થાસ? છેલ્લા 6 મહિના થયા દૂધવાળાને પૈસા આપ્યા? હા પણ જો આમ જો આપણે છે ને દૂધ વગરની ચા પી તો મજા બહુ આવે. શું કેવું તારું સુરજ? મજબૂરી ભાઈ મજબૂરી. સારી તો ન લાગે પણ પીવી પડે ને એલા. જો કે છે ને એક બાજુ જો આપણા ભણવાના ખર્ચા, બીજી બાજુ આપણો ફ્રેન્ડ હતો. હા સુરજ આ વખતે તારા પપ્પાએ પૈસા મોકલા ખર્ચાના. એ મોકલ્યા ને ગટુભાઈ. મારા પપ્પાએ મારા એકાઉન્ટમાં 10,000 રૂપિયા જે નાખ્યા હતા એ તો તમે તો મારું એટીએમ લઈને ઉપાડવા ગયા હતા. કેમ ભૂલી ગયા? હા યાદ આવ્યું. એ 10,000 માંથી 5,000 તો આપણે ભાડું દીધું કાકાને. પછી બીજા આપણા મોબાઈલના રિચાર્જ, પછી હા પેટ્રોલ ને બસ ગટુભાઈ બસ. પેલા તું તારા બાપને કહે કે પૈસા મોકલે, ખિસ્સામાં ફૂટી કોડી નથી. અને 3 ભાડા હજી ચડક બોલે છે, એનું શું કરશી? મંગાવું પણ સૂરજ જો હમણાં છે ને બાપાનો હાથ થોડો ખેંચમાં છે. ગયા વખતે મેં મંગાવ્યા ને તો મારા ઉપર ગરમ થઈ ગયા અને ગુસ્સેથી મને કહેવા માંડ્યા, એ ગટિયા આટલા રૂપિયા મોકલાવું છું, તું શહેરમાં ભણવા ગયો છો કે ખાલી રૂપિયા વાપરવા? જો આ વખતે તારું રિઝલ્ટ ખરાબ આવ્યું તો તું ગામડે ભેગીનો થઈ જાય અને ખેતરમાં બળદની જગ્યાએ જોડાઈ જાય. ના ભાઈ ના, જો આ મહિને હું બાપાને ફોન નહીં કરું પૈસા, બરોબર? તો આ સામેવાળો મકાન માલિક કાકો છે, એ પૈસાની ઉઘરાણી કરશે તો શું કરશે? કાકાનું મારા ઉપર છોડી દે યાર. જો ઈ કાકો છે ને ગજની ફિલ્મના આમિર ખાન જેવો છે. ખાલી માથામાં 3-4 લાઈનો નથી, બાકી વાત ગાયગા ભૂલી જાય અને એને ગોળી
હોડી હું પાઈ દઈશ, ઈ તું મારા ઉપર છોડી દે. પણ આ કાકાની દીકરી નીલમ આપણા બંને વિશે શું વિચારતી હશે? નીલમ, નીલમ મારા સપનાની રાણી. ઓહો હો 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 હો. હે ગડિયા, તને કેટલી વાર કીધું છે નીલમ વિશે ખરાબ ને વિચાર? કેમ 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 ભાઈ કેમ? નીલમને છે ને મનોમન પ્રેમ કરું છું યાર. તું મનોમન પ્રેમ કરે? નીલમ તને પ્રેમ કરે છે? નીલમ તો મને પ્રેમ કરે છે ગાંડા, મને. એમ? ઈ તને કેમ સમજાયું કે તને પ્રેમ કરે છે? મને એની આંખમાં પ્રેમ દેખાય છે મારા માટે. એમ? એક્ઝામ્પલ આપજી. જો આપણા ઘરમાં ખૂટતી કોઈ પણ વસ્તુ હોય ને, હું એની પાસે લેવા જાઉં ને એટલે મને આમ એકદમ હસતા મોઢે આમ ખિલખિલાટ થઈને દઈ દે. એટલે મને એમ લાગે છે કે કાલ સવારે એનો હાથ માંગીશ તો આપી દેશે. પણ એનો બાપો તારા આમું ડોડા કાઢે એનું હું? ને બે સૂરજ આનું કર દે ભાઈ યાર, આ મંજીરા આંબળીના મગજ ફાટે ના ભાઈ ના હો. કન્ફર્મ ને નહીં કોલ? કન્ફર્મ. નસું ખેંચી લીધી આને તો પણ. આપણી નવી લોટરી, પૈસા ઉમેર થઈ ગયો. તું બોલતો નહીં કોઈને. શૈલાનો ફોન છે. હા ભાઈ શૈલેષ, તું આવવાનો હતો? હજી કેમ નો આવ્યો? એ ગટિયા, હું ક્યારનો તારા ઘરના દરવાજે આવી અને તારા ઘરની ડોરબેલ વગાડું છું. તું ખોલતો કેમ નથી ડફોડ? તું હતો? બાવા તો તે મોબાઈલમાં આમ કરો ને રિંગ કરી બેલા. એ તું ઊંઘરશી ખોલતો નહોતો ને એટલે ના છૂટકે મારે ફોન કરવો પડ્યો. ઓહો, એમ વાત છે. તો ક્યારે આવ્યો? એ તું ફોનમાં જ ઇન્ક્વાયરી કરીશ કે પછી દરવાજો પણ ખોલીશ? હા, સોરી તું દરવાજે ઉભો છો. સોરી હો આવ્યો. તું દરવાજે જ ઉભો છો, મને ખબર છે. આવું હો આવ. તું શું બોલ્યો? સોરી તમે? પણ મને તો મારા મિત્રનો ફોન આવ્યો હતો. એ દરવાજે ઉભો રહીને ડોરબેલ વગાડે છે એટલે એ લબાડ, આ તારો મિત્ર છે ને સવારના પોરમાં મારી ડોરબેલ માર કરતો હતો અને મને હૂંટો જગાડી દીધો. મારી ઊંઘ ઉડાડી દીધી. તમે ઊંઘમાં હતા? હા, અત્યાર સુધી સુતા હતા તમે? જો તો ખરા કેટલા વાગ્યા. આટલા મોડા તમે ઉઠો છો, આ સારું ન કહેવાય અંકલ. એ શિખામણના પોટલા, તું મને શિખામણ આપે છે? ના, શિખામણ નથી આપતો. આ તો પ્રકૃતિના સિદ્ધાંતોની આપલે કરું છું. સોરી પણ મારો એ મિત્ર ક્યાં છે જેને તમારી કિંમતી ઊંઘ બગાડી? આ લ્યો આનંદ, સમજાવે ને કે હવારના પોરમાં જોયા જાણવા વગર કોઈના ઘરની ડોરબેલ ન વગાડાય. હા સમજાવી દઈશ. એ શું છે, હમણાં આવ્યો છે ને, નવો છે એટલે અજાણ્યો છે. અને અજાણ્યો ને આંધળો તો સરખા હોય ને અંકલ? આ તો મને અજાણ્યો ને આંધળો બેય લાગે છે. ડાબલા જેવા ચશ્મા પહેર્યા છે. એ અંકલ, આ કાંઈ ડાબલા જેવા ચશ્મા નથી હો, આ તો મેં શોખથી પહેર્યા છે. શોખથી? એ શોખથી ગોગલ્સ પહેરાય, આ ડબલ ગ્લાસના ડાબલા વાળા ચશ્મા ન પહેરાય. એ તો મારા ચશ્મા છે, હું ગમે તેમ પહેરું. એ ગટુ, આ તારો મિત્ર એ નંગ લાગે છે હો. તું ને સુરજ તો એકબીજાના માથા ભાગો એવા છો. પણ આ તારો મિત્ર એ આઈટમ લાગે છે હો. એ અંકલ, તમે મને આઈટમ કીધી? આખું બી વાત કરવાનો. હા, કેમ? કીધું એટલું કર. ગલગલિયા થાય ના, તો કીધું ના. મને થાય. ચલ. અને હા, આ કોણ છે? છે કોણ આ?
આ મારો અંગત મિત્ર છે, ગામડેથી શહેરમાં નોકરીના ઇન્ટરવ્યુ માટે આવ્યો છે. એનું નામ શૈલેષ છે, એના બાપાનું નામ જીવરામ છે. ગામડે 100 વીઘા જમીન છે, એક દુકાન છે, અને શૈલેષ હજી કુંવારો છે. અને નોકરી મળતા જ છોકરી શોધવાની છે. હે લગ્ન માટે અંકલ, લગ્ન માટે. આજકાલ યુવાનોને લગ્ન માટે છોકરી જ ક્યાં મળે છે? હા, આજકાલની છોકરીઓને ગામડે સાસરું પોસાતું નથી. ગામડે તો રહેવું જ નથી. આજકાલની લેટેસ્ટ છોકરીઓને લેટેસ્ટ શહેરમાં આવા લેટેસ્ટ યુવક જ પસંદ આવે છે. ગામડું જરાય નહીં. આ લેટેસ્ટ છે. બની જશે અંકલ, બની જશે. નોકરી મળતા જ પૈસા આવશે ને, પૈસાથી લેટેસ્ટ બનવાનો પ્રયાસ કરશે. જીન્સ લેશે, ટી-શર્ટ પહેરશે, સારી મોંઘી બાઇક લેશે હપ્તેથી, અને એ બાઇક ઉપર બેસીને પોતાના સુંદર મજાના ચહેરા ઉપર મોંઘા ગાઢ ગોગલ્સ પહેરીને બની જશે. એ મગજ વિનાના જંતુ. હવે આ શેખ ચલીના વિચાર છોડી દે. આને ક્યાં આધારે નોકરી મળશે? હે, તારી પાસે ડિગ્રી છે? હે, તને ક્યાં ક્વોલિફિકેશન ના આધારે નોકરી મળશે? એ અંકલ, હે, આપણે હું કઈ સાવ બોકો નથી હો, તમે સમજો છો એટલે. હું શું એમને એમ નોકરી શોધવા આવ્યો હોઈશ ડિગ્રી વિના? હા, શૈલેષ ડબલ ગ્રેજ્યુએટ છે અંકલ, ડબલ ગ્રેજ્યુએટ. અંકલ મોટી ડિગ્રી ધરાવે, મોટી ડિગ્રી. અને એટલે જ તો કંપનીમાંથી મને ઇન્ટરવ્યુનો કોલ લેટર આવ્યો છે. આ બોલે ને. અને હા, તમારી સાથે રહેવાનો છે અહીંયા? તો શું તમારે ત્યાં? જો ગટુ, આ મકાન મેં તને ભાડે આપ્યું છે. એનો મતલબ એ નથી કે તું ગામડેથી એક પછી એક ને બધાયના અહીં ઠાલવતો જ જા. હું તમારી વાત સાથે એગ્રી છું અંકલ કે આ મકાન તમે મને ભાડે આપ્યું છે, અને હું ક્યાં ના પાડું છું એની. તો પછી આ શું છે? પેલા તું ગામડેથી આવ્યો, પછી ગામડેથી આ સૂરજને બોલાવ્યો, અને પછી આ હીરો. જો ગટુ તને કહી દઉં છું, આ મારું ઘર છે, આ ધર્મશાળા નથી કે તું ગામડેથી બધાને બોલાવીને પેઇંગ ગેસ્ટ તરીકે રાખવા માંડ્યો છો. અંકલ આ પેન ગેસ નહીં, ગેસ્ટ છે અમારો, ગેસ્ટ છે. તું અહીં આવ્યો ને ત્યારે આ લબાડે મને એમ જ કહ્યું હતું કે તું અહીં થોડાક દિવસ જ રહીશ. પણ એમાં તમને શું વાંધો હોય મિસ્ટર? ઓહો અંકલ, સોરી, મિસ્ટર બોલાઈ ગયું. તો મિસ્ટર નો અંકલ, ભગવાનની દયાથી તમારે આ મસ્ત મજાનો બંગલો છે, બીજા આવા 3 બંગલા છે, અને ભગવાનની તમારા ઉપર અપાર કૃપા છે. તો આ ઘરમાં અમે 2-3 જણા રહીએ તો તમને શું વાંધો હોય? અને ભાડું તો અમે આપીએ જ છીએ ને. છેલ્લા 3 મહિનાનું તું ભાડું મને આપતો નથી અને બાના બતાવે છે. ઉલટી સીધી વાતો કરી અને મને રવાના કરી દે છે. અને પાછો હોશિયારી મારે છે. 3 જ ભાડા છે ને, એમાં શું ચિંતા કરો છો? મળી જશે. પણ ક્યારે? અંકલ તમે ચિંતા ના કરો, દૂધના ઠામમાં ઘી પડી જશે. એ ઘી વાળી ના, દૂધના ઠામમાં દૂધ પડી જાય એમ કહેવાય. તમે સમજી ગયા ને અંકલ? બસ તો પછી. હા, દૂધ ઉપરથી યાદ આવ્યું, ઘરમાં દૂધ છે ને? કોના? તમારા જ ઘરની વાત કરું છું. મારા ઘરમાં તો દૂધ નથી. આ ગેસ્ટ આવ્યા છે ને, ચા બનાવવી પડશે ને. આપણા બેની ઇજ્જતનો સવાલ છે ને? દૂધ છે ને? હા છે ને, જો કીધું તું. હા છે. મોકલાવો છો કે લઈ જાઓ? શું? દૂધ, ગેસ્ટ, ઇજ્જતનો સવાલ આપણા બેની. મારી નહીં, તારી ઇજ્જતનો સવાલ છે. તમારી ને મારી ઇજ્જત એક જ કહેવાય ને. તમે ચિંતા ન કરો, તમારા ઘરેથી દૂધ લઈ જાશું. તમારે દૂધ દેવા આવવાનો ધક્કો નહીં થાય. હા, હવે તમે જાઓ અને દૂધ તૈયાર કરો. જાઓ. પછી ભાડાનું શું છે? અરે મળી જશે. પેલા દૂધનો પ્રશ્ન હલ કરો ને. જાઓ હવે, તમે દૂધ તૈયાર રાખો. જાઓ. હા, જાઉં છું. આવ ભાઈ, આવ શૈલેષ. શું કે ઘરે બધા મજામાં ને? કરે તો બધું ઠીક છે, પણ અહીંયા તો બધું ઠીક રહેશે ને? અંકલ કહેતા હતા એમ. અરે તું ચિંતા ન કર. એને શું છે, આદત પડી ગઈ છે. હાઈ પૈસા હોય પૈસા. તું નાઈ ધોઈને ફ્રેશ થઈ જા, પછી શાંતિથી વાત કરીએ. જા. અને તું ભાઈ ચા મૂક, હું દૂધ લઈને આવું. ના, ચા તું મૂક, દૂધ હું લેવા જાઉં છું. તારે દૂધ લેવા જવાનું કષ્ટ નથી કરવાનું. હું દૂધ જાઉં છું ને યાર. મને ખબર છે તું શું કામ દૂધ લેવા જાય છે ને મને નથી જવા દેતો. હા સૂરજ,
સવારની સુંદરતામાં હું નીલમનો સુંદર મજાનો ચહેરો નિરખવા માંગુ છું અને એના સુંદર કોમળ હાથનો સ્પર્શ કરવા માંગુ છું. એ બધું હું પણ કરવા માંગુ છું, મને જવા દે ને યાર. ના દોસ્ત ના, હું જઈશ, તને નેક્સ્ટ ચાન્સ આપીશ, પ્રોમિસ. બસ તું દર વખતે આવું કરે છે યાર, દર વખતે પ્રોમિસ તોડી નાખે છે. મને તારા પર ભરોસો નથી. વિશ્વાસ રાખ અને જા દૂધનું ઠામ આપ. આવું છું નીલમ, તારો સુંદર ચહેરો નિહાળવા, તારા મુખારવિંદને જોવા. આ તારો મૂર્તિ આવી રહ્યો છે.